તમે કોંગ્રેસના પ્રવક્તા પણ છો. કોંગ્રેસે મતલબ ગુજરાતથી સંગઠન સૃજન અભિયાન શરૂ કર્યું છે. રાહુલ ગાંધી બહુ રસ લઈ રહ્યા છે એમાં. સંગઠન સૃજન અભિયાન શરૂ થયા પછી એની પક્ષ ઉપર કેવી અસર છે? નહીં, પક્ષ ઉપર એક જીવંત પરિસ્થિતિ થઈ. નેતૃત્વ હંમેશા એક મહત્વનો શિરમોર રોલ એક નિભાવતું હોય છે કોઈ પણ પક્ષની અંદર. કોંગ્રેસ પક્ષ 25-30 વર્ષ જેવો સંવંશ થશે સત્તાથી બહાર છે ગુજરાતમાં. થોડી એમથી અમારી ભૂલો પણ કે જે વાસ્તવિકતાના દર્શન અમે ન કરી શક્યા, ન જનતાની નાડ ઓળખી પારખી શક્યા, ને હૃદયમાં હું પડ્યું છે એ ઓળખી શક્યા, નેતાઓની પ્રદેશ સમિતિના એટલી ભૂલો, એ બધી વસ્તુને લઈને રાહુલજીને ખ્યાલ આવ્યો કે અહીંયા અમારે મહેનત કરવી પડશે. એટલે મહેનત કરે છે. અમારા જેવા અનેક આગેવાનો તો ખુશ છે કે અહીંયા પરિસ્થિતિ ઉપર જે પરંપરાગત સિસ્ટમ છે એમાંથી બહાર નીકળવું જોશે. લોકોના હૃદય સુધી પહોંચવા માટે, લોકોનો વિશ્વાસ સંપાદન કરવા માટે એક બાજુ જનતા પીચાય છે સામે, કંઈ ત્યાં તો રામરાજ્ય બની જ ગયું, વાતો થઈ ગઈ મોટી મોટી. બરાબર, એવું તો છે નહીં કશું ત્યાં. બરાબર. યુવાનોની રોજગારીના પ્રશ્નો છે, મહિલાઓની છે. 70 વર્ષની એક મહિલાને ઉપરા ઉપરી એનો જ બલાત્કારી જેલમાં છૂટીને બલાત્કાર કરે છે. આ દેશની અંદર ભાજપ વાળાને કોઈને આંખમાં આવડું નથી પડતું. બરાબર. આવી પરિસ્થિતિમાં રાહુલજીએ જે અભિયાન ઉપાડ્યું છે, હું તો કહું છું આ ઘણા સમય પહેલા ઉપાડવા જેવું હતું, પણ જ્યારથી ઉપાડ્યું છે ત્યારથી અમે તો ખુશ છીએ. અને મને લાગે છે કે આવનારા સમયમાં આની ખૂબ મોટી અસર થશે. તમે કીધું પરંપરાગત સિસ્ટમ હતી, એ શું હતી પરંપરાગત સિસ્ટમ કોંગ્રેસમાં? પરંપરાગત સિસ્ટમમાં એવું કંઈ નહીં, પણ કોઈ બદલાવ લાવવા માટેના કોઈ અભિયાન, મતલબ રાજનીતિ છે. તમે એક વખત તમે નિષ્ફળ જાઓ, બીજી વખત નિષ્ફળ જાઓ, ત્રીજી વખત નિષ્ફળ જાઓ, તો નિષ્ફળ જે છે પછી કંઈક ફેરફારો કરવા માંગે, કંઈક સંશોધન કરવું જોઈએ. બરાબર. કે શું ફેરફાર કરવાથી જનતાનો વિશ્વાસ આપણે પામી શકીએ. બરાબર. જે જનતાનો વિશ્વાસ આપણને સાંભળવા આવે છે પણ મત દેવા નથી આવતી. બરાબર. તો કેવો ચહેરો મૂકવો જોઈએ સામે, ચહેરાની ડિમાન્ડ છે. બરાબર. કયા શબ્દ બોલવા જોઈએ, શબ્દોની ડિમાન્ડ છે. બરાબર. કઈ પરિસ્થિતિમાં એની સામે જવું જોઈએ, એ પરિસ્થિતિનો ડિમાન્ડ છે. બરાબર. દુઃખોમાં ક્યારે ભાગ લેવો જોઈએ, ક્યારે સમય ઊભું જોઈએ, તે ઊભું રહેવું જોઈએ. બરાબર. આ તમામ બાબતમાં ફેરફાર કરવાની જરૂર છે. આપણી પાસે સરકાર નથી તો તમારે ખાલી આશીર્વાદ આપવા જવાનું છે, દિલ આપવા માટે જવાનું છે, દિલ પ્રેમ જીતવા માટે જવાનું છે, એ કરવાનું કામ હતું. એ કદાચ નથી કરી શક્યા. 25 વર્ષ એમ નામ તો બહાર કાઢ્યા ન હોય. એટલે જે તમે કીધું એમ 30 વર્ષથી સત્તા બહાર છે કોંગ્રેસ, એટલે વિપક્ષ તરીકે જે કે તમારી જે ભૂમિકા ભજવવી જોઈએ એવું કહેવાય છે કે બહુ સારી રીતે સુચારુ રીતે નથી ભજવી. નહીં, એમાં હું બે બાબતમાં જઈશ. કે મેં પહેલી વાત કરી કે અમારી ભૂલો હશે, પણ સરકારમાં જે મનસ્વી રીતે જે કાયદાની એછી તેછી કરી અને કામ કરે છે, જે બરાબર મીડિયા ઉપર, સ્ટ્રીમલાઇનના મીડિયા ઉપર જે કંટ્રોલ કર્યો છે, લોકોને એકની એક વાત તેમ 5 વખત બોલો એટલે ખોટું પણ સાચું થઈ જાય. બરાબર. આજે તમારા જેવા પ્રબુદ્ધ મીડિયાઓ બહાર નીકળે શું કામ? બરાબર. આ ચેનલો ભરપૂર ચાલતી હોત અને સત્યનો અવાજ જ જો કરતી હોત તો તમે લોકો આવી પોર્ટલ ના ચલાવતા હોત, ન ચલાવો. કારણ કે તમે સ્ટ્રીમ લાઇનમાં જોત. તો એનું મુખ્ય કારણ એ છે કે સાચો અવાજ જનતા સુધી નથી પહોંચતો. બરાબર. તમે પીડા કરી કે અમે સાચો અવાજ જનતા સુધી પહોંચાડશું. અમારા જેવાને સ્પષ્ટ વક્તાઓને તમે બોલાવીને તમે પૂછો છો એને કે સાચું શું છે. તો આ સાચું શું છે એનો જનતા સુધી અવાજ પહોંચશે તો એ 25-30% ફરક પડે એમ છે. બરાબર. કરોડો રૂપિયાના ખર્ચે રાહુલ ગાંધીને પપ્પુ બનાવવાની જે ભૂમિકા ભજવી, તમે વિચાર કરી લો એ શું હતો. 9 બાબત હું તમને ગણાવું. એ 9 બાબતની અંદર એક વર્ષ પહેલા એને સંકેત આપ્યા હતા. એ તમામ સંકેતની અંદર આજે નરેન્દ્ર મોદી એ પોતાની ભૂલ છે પણ સ્વીકારતા નથી અને રાહુલ ગાંધી સાચો ઠરે છે. બરાબર. તો આ બધી શું વાત છે? જનતાની સામે અમે સાચા હોવા થતા જૂઠા ચિત્રણા. 25 વર્ષમાં એવું ઘણું અહીં પણ બન્યું છે. બરાબર. તમામ આગેવાનો અહીંયા પ્રદેશમાં બેઠા હોઈએ, 2 લોકોએ ભૂલ કરી છે પણ 3 સારું કર્યું છે. બરાબર. પણ 3 સારું કર્યું છે એ પહોંચતું નથી, ભૂલો બહુ પહોંચી ગઈ. બરાબર. એના કારણે 5 નિષ્ફળ ગણાવવાની જરૂરત થઈ ગઈ. એટલે અને બીજા નંબરમાં અમારો રોલ છે ને એ પ્રવક્તાનો છે. અમારી એક લિમિટેશન હોય છે. અમે અમારું કેટલું બોલી શકીએ, લાગણી ભાવના, અમારી ઇમોશન્સ જનતાની સામે મૂકી શકીએ. પણ અમારી કોંગ્રેસ પક્ષની વાત છે એ તો બેઝિક વાત છે. અને કોંગ્રેસ એટલે કોણ? ગાંધીજીએ જે જીવ્યા, જે કોંગ્રેસ ચલાવી, જેમ પંડિત નહેરુએ કોંગ્રેસ ચલાવી, સરદાર પટેલે કોંગ્રેસ ચલાવી, બાબા સાહેબ એને કોંગ્રેસ ચલાવી, એમાંથી સરવાળો ભેગો કર્યો,
એટલે અમે કોંગ્રેસી કહેવાના. બરાબર. આમાંથી એકબીજા આગેવાનો છે એ સરળો કરો એટલે કોંગ્રેસ છે. બરાબર. અને આપણે એને ક્યારેય એવોઇડ નહીં કરી શકીએ. તમે કહ્યું છે જે આ નામો લીધા, પણ એ નામો હતા, મોટા નામો હતા, પણ કોંગ્રેસ એક હતી. પણ અત્યારે હાલ ગુજરાતમાં એવું કે નેતા એટલા જૂથ. એમાં તો હું તો નેતાની જવાબદારી એટલા માનું અને એટલા કાર્યકર્તાની જવાબદારી માનું. દાખલા તરીકે મને પૂછો તમે, હું તો કોઈને એવા નેતાને એકને એવા માનતો નથી. હું તો ખુદને એક ગાંધીજીનો ફોલોઅર માનું છું, પંડિત નહેરુનો ફોલોઅર માનું છું, સરદાર પટેલનો ફોલોઅર માનું છું. કોંગ્રેસ વિચાર ગમે છે, કેરિયર બનાવવા આવ્યો નથી અહીં. બરાબર. અહીં કેરિયર નથી બનાવવાની, કોઈકની પીડાને નિરાકરણ કરવાનું થાય તો એ કરવાનું છે. કદાચ આ જૂથવાદના કારણે કોંગ્રેસ પાછળ રહી ગઈ. અસર થાય છે, એમાં કોઈ સવાલ નથી. અને એ અસર ન થવી જોઈએ અને જૂથવાદ ન થવો જોઈએ એવી વાતોને પણ આપણે પક્ષ તરફથી પણ એવા પગલાં લેવા જોઈએ. રાહુલ ગાંધીએ થોડું કીધું હતું ને, ઇશારો કર્યો હતો ને, ઓલા ઘોડાની વાતો નહોતી કરી. હા, એટલે હવે જો અત્યારે થાય છે સારું, અત્યારે બની રહ્યું સારું. બરાબર. જે પક્ષની અંદર જે એને ઈશારો કર્યો તો ઘણા ઘોડા એ લગ્નના છે એ રેસમાં થવા માંડ્યા. બરાબર. સમજ્યા? એને ખબર પડી ગઈ ને કે આપણે આમાં આપણો આવો નવો રોલ ચાલુ રાખશું. કારણ કે રાહુલજીએ વિચારીને આ શબ્દો કીધો હતો. બરાબર. એ સાંકેતિક શબ્દ હતો કે જે રેસના ઘોડા ન હોય એ રેસમાં આવી જજો. બરાબર. અને જો રેસમાં નહીં આવો તો ભારતના ઘોડા વખતે જ્યારે અમે જીતી જઈશું ત્યારે તમને બોલાવશું. બરાબર. એટલે આજે અત્યારે સંગઠન સૃજન અભિયાન ચાલી રહ્યું છે, એમાં આજે લગ્નના અને રેસના ઘોડા તારવ્યા ખરા? એવું જો હું તમને કહું, એમાં બધાને ખબર પડી ગઈ છે કે રાહુલ ગાંધી આ દેશનો સૌથી તાકાતવર ને વિશ્વ પ્રવાસી ને વિશ્વ ગુરુ જેને કહેતા એને હંફાવે છે. આ તાકાત રાહુલજી પાસે હતી, આખા દેશે સ્વીકારી. તો કોંગ્રેસના કાર્યકર્તાને આગેવાનને ખબર પડી ગઈ કે આ તાકાતનું જો વીંજણો આમ ફરશે ને તો આપણે કોઈના નહીં રહી. એટલે એ બધા ઓટોમેટિકલી ધરોહરમાં જ ગોઠવાઈ જશે, એમાં કોઈ બહાર નહીં નીકળી શકે. બરાબર. હવે કોઈ પણ